રજૂ કરવા પહોંચ્યા। ગુજરાતના નાણામંત્રી વિધાનસભામાં આજે બજેટ રજૂ કરશે। કનુભાઈ દેસાઈ સતત 5મી વખત આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। નાણામંત્રી દ્વારા 2026-27નું બજેટ રજૂ થશે। કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટી જાહેરાત થઈ શકે છે। અગાઉ કોમનવેલ્થ ગેમ્સને લઈને ગૃહ રાજ્યમંત્રી જો સ્વિટ્ઝરલેન્ડ પર જઈ ચૂક્યા છે અને ત્યાં જઈને મોટી બેઠક પણ કરી ચૂક્યા છે। હવે જ્યારે યજમાની મળી છે તો આ વખતના બજેટમાં પણ કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટી જાહેરાત થઈ શકે છે। નાણામંત્રી જે આજે 5મી વાર સતત જે આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, આવનારા વર્ષનું આ બજેટ જેમાં મોટી જાહેરાતોની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દરેક લોકો આ બજેટ પર આશાભરી મીટ માંડીને બેઠા છે। તો કનુભાઈ દેસાઈ જો સતત 5મી વખત બજેટ રજૂ કરશે। નાણામંત્રી દ્વારા 2026-27નું બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે, જેમાં ખેડૂતોથી લઈને વેપારી વર્ગ, ઉદ્યોગ સાહસિકો આ તમામ માટે કોઈ નવી સોગાત નીકળે તેવી આશા સૌ કોઈને છે। મધ્યમ વર્ગથી લઈને જે ઔદ્યોગિક જગતના લોકો છે તમામને આશા છે કે આ બજેટમાં તેમના માટે પણ આ પિટારો ખુલે અને તેમના માટે કોઈ ભેટ નીકળે। ગુજરાતના નાણામંત્રી વિધાનસભામાં આજે બજેટ રજૂ કરશે। વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે ત્યારબાદ લગભગ 1 વાગ્યાની આસપાસ આ બજેટ તેઓ રજૂ કરી શકે છે। બજેટને લઈને સૌ કોઈ અત્યારે મીટ માંડીને બેઠું છે। આ બજેટમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ મોટી જાહેરાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ બજેટે આવનારા સમયનો રોડમેપ પણ કહી શકાય। જે રીતે કેન્દ્રીય બજેટને આગામી સમય માટે રોડમેપ માનવામાં આવી રહ્યો છે, એ જ રીતે આ પણ આગામી વિકાસને પ્રતિબિંબિત કરતું બજેટ હશે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું। સાહેબ એક જ સવાલ, આજે આ કાળા કલરની બેગ કોઈ ખાસ કારણ એનું? ના, કંઈ નહીં સર, હિન્દી તો આ બજેટ જેને લઈને સૌ કોઈ નજર માંડીને બેઠું છે। ગુજરાતની પ્રજા એ રાહમાં છે કે આ બજેટના પેટારામાં તેમના માટે શું નીકળે છે, કેવી ભેટ નીકળે છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ બજેટ જે આગામી વિકાસના રોડમેપને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું છે, જેમાં યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુચારુ અને સુદૃઢ બનાવવા માટેની પણ જોગવાઈ છે। આ ઉપરાંત નારી સશક્તિકરણ માટેની પણ જોગવાઈઓ આ બજેટમાં અંદર સમાવિષ્ટ કરવામાં આવી હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। ગુજરાતના નાણામંત્રી વિધાનસભામાં આજે બજેટ રજૂ કરવાના છે એ પહેલા તેઓ જ્યારે કાળી સૂટકેસ સાથે જોવા મળ્યા, કાળી એક બેગ જેમાં બજેટ છે, આ બજેટ આજે રજૂ કરવામાં આવશે વિધાનસભામાં લગભગ 1 વાગ્યા આ બજેટ રજૂ થશે। જો કે તેની જે પહેલા કનુભાઈએ જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે જણાવ્યું કે આ બજેટ એ આગામી સમયના વિકાસના રોડમેપને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું છે। ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુચારુ કેવી રીતે બનાવી શકાય, વધુ વિકાસ કેવી રીતે કરી શકાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે।